વાડીનો નજારો લેતા લેતા જાય છે અને જો ટાઈમ રહે તો હિરલબેનની વાડીએ પણ જાવું આપણે. તો જો મસ્ત કેવા ઘઉં અને ડુંગળી રસ્તે છે વાડીમાં તાજા લીલી લીલી સામ વાડી છે બે કોર બાજુ. હા વાડીમાં જે મકાન હોય ને ફરતું ખેતર હોય ને આવી લીલી હરિયાળી હોય એટલે કઈક અલગ જ ગમે આપણને ને. રસ્તો પણ જુઓ લીલી હરિયાળી જેવો જ લાગે. અમે હિરલબેન ના ઘરે પોકી ગયા છીએ અને ક્યારના આવ્યા પણ વાતું એટલા લાગી ગયા ને તે બ્લોગ ભૂલાઈ ગયો ઉતારતા. પછી મેં કીધું હાલ હું લઈ જ લઉં તો ઘડીક વિડીયો બનાવી. તો ક્યારના પોકી ગયા છીએ, ઘણી બધી વાત જે કરવાની હતી કરી લીધી છે ને હવે જઈએ છીએ આપણે હિરલબેન ની વાડીએ. તો જોઈએ એની વાડીમાં હું છે એટલા માટે. અને હિરલબેન મને બોલાવ્યા કરે છે કામ હોય તો એ નથી આવતી. હવે એને વારો છે આવવાનો. આવીશ પાકું. અત્યારમાં અમારી ઘરે દક્ષાબેન આવી ગયા છે અને આમ તો અમારા સપોર્ટર જ કહેવાય. અને હવે ઘણી બધી વાતો કરી છો કે 2-3 દિવસ રોકાય તો વાતો તો પૂરી થાય નહીં. એટલે હવે અમે અત્યારે બધા જવાના છીએ વાડીએ. આમ તો હિરલ મારા કરતા ઘણી નાની પણ મને લાગતું નથી. મને એમ જ થાય ફ્રેન્ડ છે મારી. અને એ તો લાગે પણ મીનાક્ષી બેન એની જે મોટી બેનો છે ને એ પણ એવું જ લાગે છે. એ બધી જો અહીંયા ઊભી છે અને એમને ગાય લીધી જો અહીંયા બાંધી છે. બહુ મસ્ત ગાય છે. હા બીજી ગાય વાડીએ છે તો આપણે એને વાડીએ જઈને દર્શન કરશું બીજી ગાયોના. તો ફાઇનલી આપણે હિરલબેનની વાડીએ પહોંચી ગયા છીએ ને આમ તો ટાઈમ નહોતો જરાય પણ હિરલબેનની વાડી આપણે બ્લોગમાં એટલી દેખાય છે તો આપણને એમ થયું કે હાલો આપણે જઈશ તે. તો જો મસ્ત મહેંદીના ઝાડવા પણ છે. આપણે ઘણીવાર હિરલબેન ઘણીવાર બતાવતા કેટલો મસ્ત કલર લાગે છે મહેંદીનો. હો ભાઈ ઓર્ગેનિક. હા ને આને કોઈ જાતની દવા બવા કાંઈ નથી નાખતા કારણ કે એને હેઠા બાજુ છે એટલે એની હાથે જ થયા કરે મહેંદી. અમારે કેટલા 30 વીઘાની વાડ છે ને આખી મહેંદીની છે ફરતે. તો કાંઈ નહીં આપણે દેશી પ્રોડક્ટનું કરીશી. સ્પેશિયલ પાછા હિરલબેન પાસે આવશું ને આપણે બધી વાડે એની લઈ જાઉં એટલે આપણે મહેંદીનું પાવડર બનાવવા માટે. નસીબ એવા છે ને કદાચ છે ને જીસીબી મારી દઈને તોય અમારે પાછી મહેંદી થાય. એટલે અહીંયા જૂના જે પેલા વર્ષોથી થતી હોય ને એટલા માટે થાય. તો આ વાડી બધી છે હિરલબેનની છે ને પેલે બાજુ દેખાય છે એક રૂમ જેવો ફરજો ઈ પણ હિરલબેન નો છે. ત્યાંની ગાયું છે તો આપણે ગાયું ને પણ જોવું. હિરલબેન ની વાડીએ પહોંચી ગયા છે ને પણ હાવ ના એટલી મોટી નથી થઈ ગઈ. હિરલબેન ની મેથી બહુ મસ્ત મોટી મોટી થઈ ગઈ છે. ડુંગળી ગ્રીન હાઉસ પણ છે અને હળદર છે અને શાક બકાલાના ઘણા બધા વેલા અલગ અલગ છે. અને હળદર તો ઉભે હેડે એટલી મસ્ત છે. આ વર્ષે મેં બનાવી નથી હળદર. ભૂલ થઈ ગઈ પણ હવે ભૂલ નથી થઈ ગઈ એવું લાગે છે. બહુ અને હળદર પાકી જવાય છે અને પાંદડા કહી દે કે પાકી ગઈ છે. એટલી મસ્ત છે. ડુંગળી હારી છે એની ઉપર કેવી રીતના ખબર પડે આ એના પાંદડા હોય ને ત્યાંથી ખબર પડે ને. ઘણી વાર શરમો આવી ગયો ને હુકાઈ જાય પણ જરાય હુકાયેલા નથી અને એકદમ મસ્ત છે ડુંગળી. જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે દક્ષાબેન કઈક નવું કે છે ઓર્ગેનિક રીતમાં. એટલે હિરલબેન ને ખેતીની માહિતી તો ઘણી છે ને કે આવડી દીકરી જે ભણીતી હોય એને સાઈડમાં એટલી બધી માહિતી ન હોય પણ એનો મોટો શોખ તો ઈ છે ખેતીવાડીનો, રસોઈ ચૂલાની અને ગાય. એટલે મને તો ખાસ કરીને હિરલબેન પ્રત્યે લગાવ ખાસ ઈ જ છે કે આવડી ઉંમરમાં હિરલબેન ને આ શોખ છે. અત્યારની દીકરીને આ શોખ ન હોય. એને વાળ સ્ટેટ ના હોય અથવા તો સિટી ના હોય અથવા તો કઈક હું ભણીને જોબ કરું એવો પણ હોય. પણ હિરલબેન ને ભણે પણ છે અને સાઈડમાં એને આ વિચાર છે કે હું ગાયું રાખું અને ખેતીવાડી ઓર્ગેનિક કરું. એટલે બહુ સારી વાત છે. અને હું એને ઈ કહું છું કે જે આ પાંદડામાં આવી જાળી પડી જાય છે ને ત્યારે આપણે જે ગાયની છાશ હોય ને એ છાશ અને ચૂલાની રાખ હોય ને એનો છંટકાવ કરી દેવાનો. એટલે બને ત્યાં સુધી આવી જાળે કે આવું પાંદડું નથી થતું એમ. જે મસરીનો વિભાગ હોય ને દૂધ અને ગળ. હા અને એનાથી સારો ફાલ બેહે છે. એનાથી ફાલે સારો આવે અને એમાંની જે શીકણી જે આપણે આવે છે ને જે શિકાસ એને શું કહેવાય ગળો. હા ઈ પણ નથી આવતો શિયાળાની ઋતુમાં એટલા માટે. તો બહુ મસ્ત મેથી છે તમારી. અમારી મેથી તો વાર લાગશે ભજીયા તો કરી નાખ્યા છે. પરોઠા બનાવવા લેતા જાવ. હા જે ખેતરની હાથથી આપણે ભલે ગમે એવું ખાલી ખાસી ભાજી બનાવીને ખાઈ ને
તોય બહુ ઈ જે ભાજી આપણને ગણ કરે છે ને એટલી તમે બજારમાં લાવીને પછી પરોઠા બનાવો કે પછી રેસીપી બનાવો ગમે એવું બનાવી નાખો. બાકી આ પાંદડા એવી મજા ન આ આવે. ખડ નેતા નેતા બે પાંદડા મોઢામાં નાખી દો એની કેલેરી મળે ને એટલી તમને પરોઠાની કેલેરી ન મળે. તો આ વેલો તમે જુઓ આમાં એક પણ પાંદડામાં એવું કઈ નથી લાગતું કે કોઈ પ્રકારનો રોગ હશે અને એકદમ મસ્ત કમળ પાંદડા. હવે તો આપણે ગાર્ડનમાં ગયા ને તો આવો નજારો ન જોવા મળે ને વળી આ પાછું કામે આવે. આ શાક છે જે બટકી વાળો દાણા વાળો હોય ને જો આમાં જરાય હળો નથી ને તાજે તાજું શાક છે એટલે આમાં જરાય કઈ વાંધો ન આવે ને ઓર્ગેનિક છે ને ગમે ત્યારે હિરલબેન આ સુલો મૂકી દે એટલે ના ઉતાર્યો ને ખાધો. એટલે આવડી ઉંમરમાં આવો શોખ એટલે મને બહુ જ ગમે એમ. આવું તો ઘરે મહેમાન આવે તો મુખવાસની સુવિધા કરી, સાની સુવિધા કરી. વાડીમાં હકીકતે આવી કઈ સુવિધા હોય નહીં પણ તમે આ તુરની તાજી હિંગ તોડી અને 3-4 દાણા જો ખાઈ લો ને આવા તાજા એટલે તમારે ગમે એવો મુખવાસ હોય ને એની કરતા તમને આ વધારે મીઠી લાગશે. કારણ કે વાડી એ ખાસિયત આપણને જ્યાં કોઈ પણ ફ્રૂટ નું ઝાડવું મળી રહે આવા તાજા શાક બકાલા અડધા કાસા ખાઈ લઈને તો હાલે. કર્યો છો મીનાક્ષી બેન, તમે આ કેવી રીતના વાવી હતી કે આમાં કોઈ પણ પ્રકારનો રોગ નથી? આને જે વાવ્યો ને અમારી જમીનમાં છે ને તૂર સારામાં સારી થાય. હા એટલે અને બીજો પ્રોબ્લેમ એ કે અમારે રોજ કે એવું કઈ નો હેરાન કરે ને હા તો અમારી જમીનમાં તમે દવા નો છાંટો કે એને કઈ બીજું મતલબ ઓલું નો કરો ને તો પણ હાલે. હા તો ગ્રોથ અને અહીંનું વાતાવરણ ઘણું બધું સારું અને જમીન ને કઈક તો જમીન નું પોષણ હોય ને તો જ આવા છોડવા થઈએ કે અને ફાલ પણ બહુ મસ્ત છે. અને ખાસ કરીને આપણે જે વાવેલી વસ્તુ ઉગે ને ત્યારે તો પેલી વસ્તુ એ કે પીળું ન પડવો જોઈએ પાક આપણો. એટલે પીળો પડી જાય ને એટલે એમ માનવાનું કે આપણે જમીનની થોડીક નબળાઈ છે. આ જો તમે તુરે એટલી ઘેરદાર લીલો કલર છે અને ઘઉંનો પણ એટલો મસ્ત કલર છે. તુર, કેળા, જમરૂખડી બધું જોઈ તો લીધું પણ આ અલગ ઝાડવું છે. હું હકીકતે પહેલી વાર જ જોઉં છું. હિરલબેન આ હેનું છે? રામફળ. અને અંદર રામફળ બહુ મસ્ત આવેલા છે. તમે જે લાવો છો ને આપણે જે સીતાફળ નો સ્વાદ આવે ને અત્યારે હજી કાચું છે, એવડું ફળ છે તો જે હિરલબેન એમ કહે છે કે બહુ મોટું ફળ થાય ને માવો હોય એવો એકલો માવો હોય એવું માવો હોય સીતાફળ અને એના પાંદડા ને આને કઈ દવા બવા સાટવી પડે? કાંઈ અમે સાટતા જ નથી. મેં આ પહેલી એવી વાડી છે કે વિઝિટ કરી એ વાડીમાં ફળ ફૂલ શાક બકાલું હારે પાછું ખેતી કામ જે ઘઉં પકવવા જે કઈ સાઈડમાં ડુંગળી પકવવી એટલે બધું કામ થાય છે ને હેઠા ઉપર સાઈડમાં જે જગ્યા પડી રહી ત્યાં આટલા બધા ફળ ફૂલ ખાવા મળે છે. તો હિરલબેન તમને ધન્યવાદ દેવો પડે એમ. મારા પપ્પાનું ડ્રીમ છે કે શું કહેવાય બગીચો કરવાનો અને સામે અહીંયા તે બહુ બધા જમરૂખ અને આંબા કરેલ ને આંબા જતા રહે. મીનાક્ષીબેન એટલા બધા વૃક્ષો હેઠા પર વાવો છો અને સાઈડમાં ખેતી કરો છો એનું એટલું બધું તમારે આ ઉંમરે કારણ શું? એનું કારણ ઈ છે કે મારા પપ્પા જે છે ને એનું સપનું એવું છે, એનો વિચાર એવો છે કે ભવિષ્યમાં મારા બાળકો અને એના બાળકો કે જે આવનારી પેઢી છે એને ઘરના ફળ ફૂલ ફ્રૂટ મળે એટલા માટે દર વર્ષે મારા પપ્પા એક વૃક્ષ વાવે અને એનું રિઝલ્ટ હું તમને અત્યારે બતાવું કે અહીંયા જો ફળો પણ આવવા પડ્યા છે. અહીંયા રામફળ આવી ગયા છે અને પેલી બાજુ કેળ પણ આવી ગઈ છે અને સાથે સાથે આપણે શાક બકાલું પણ છે દવા વગરનું. તો આ એક અમારા જીવનમાં પણ નવી પ્રેરણા મળી છે એમ. અને આ વસ્તુથી અમને મારા પપ્પાથી અમને બધા ભારુને એની પ્રેરણા મળે કે આપણે પણ જો ભવિષ્યમાં કંઈક કરવું હોય અને આપણું ખુદનું કરવું હોય તો આપણે એક વૃક્ષ દર વર્ષે વાવી અને આપણા જ ફળ અને આપણા જ વૃક્ષોને આપણે ઉજેરેલા એનું ખાઈએ. હા એટલે નવી પ્રેરણા તો એના જીવનમાં ખાસ કરીને ઈ મળે કહેવાય કે ઘરના ફળ ફૂલ ખાવા મળે છે અને એક આ વારસાગત સંસ્કાર કહેવાય છે કે જે આપણા મા બાપે કર્યું તો આપણે પણ કરીએ. તો આના થકી જો આપણે આપણા મા બાપે કર્યું છે એમ કરશું ને તો એનાથી આપણે વધારે આગળ વધશું અને વધારે ઓર્ગેનિક ખાવા મળશે અને ઘરના અનલિમિટેડ ફળો મળે જેટલા જ્યાં સુધી તમે સીઝન શિયાળામાં ખવાતા મળે ફળ, ઉનાળામાં ખવાતા મળે. હવે તમે વિચાર કરો એટલે તમે બહુ ભાગ્યશાળી છો કે તમારા પપ્પાનું ફ્રૂટ બહુ ઓછા જ વેચાતા લાવી. આ વખતે અમે શીખું લાવ્યા અમને બહુ નવીન લાગ્યું. અને જે ઘરની વાડીને તમે વૃક્ષોલી ઉતારેલા ફળ ખાઈ ગયા એટલે તમને લાવો બહારનું ફળ નો ભાવે. આપણે જ્યુસ બનાવી ગ્લાસમાં ભલે પીતા હોય પણ ખાલી ચીકુ તાજું ઉતારીને ખાઈ લો તો તમારે જ્યુસ બનાવવાની નથી.
એટલે વાગી ગયા છે 12:30 ને ભૂખ લાગી છે એટલે હિરલબેને લાડ બધા જમરૂક પાડી દીધા છે અને રામફળ પણ એક મોટું છે ને ઈ પાડવાનું છે અને પછી બધા ફ્રૂટ ભેગા કરી નિમક ને લાલ મરચું, અહીંયા કઈ મસાલા મળે નહીં, નિમક ને લાલ મરચું નાખીને ડીશ બનાવીને ખાવાનું છે એટલે આપણે બપોરના રસોઈની પણ જરૂર નહીં પડે. તો આવી જો હિરલબેને સરપ્રાઈઝ માં અલગ થી ખબર વગરની મીઠાઈ લઈ આવ્યા. ગાંઠિયા છે, કળી, સેવ છે ને હારે ડુંગળી ને એમાં હારે સમરૂખ નો સંભાર અને એ વળી પાછા શીકુડી ને ઝાડવા હેઠે બેહી ગયા છે. તો હિરલબેને આજે એવું લાગે 56 ભાતના ભોગ પીરસ્યા છે, એટલી મજા આવે છે વન ભોજન કરવા. આવો ગયા છે 6 અને આપણી ગાયો બધી ધોવાઈ ગઈ છે. અમે પોગી ગયા ત્યાં 3:30 વાગી ગયા. પછી પૂરવાને ઘડીક રાખી, હવાની એકલી હતી એટલે. અને હિરલબેનની વાડીએ લઈ જાઓ આપણે જમરૂખ અને હળદર અને આ તુમડી એટલું લેવા છીએ. ઘણું કહેતા હતા કે તું એ લઈ જા, પણ પછી મેં કીધું બધું વીણવા બેસ્યું તો મોડું થાય ને ગાયોનો ફૂલ ટાઈમ થઈ જાય, એટલા માટે અમે બસ એટલું કહીએ ને પછી જલ્દી નીકળી ગયા. અને હળદરનું આથણું બનાવી નાખશું, તુમડીનું શાક અને જમરૂખ થોડાક કાસા છે પણ તોય અમારા શુભમને બહુ ભાવે જમરૂખ. તો જેનીને શુભમને કાં